બીજું છે આપણે સહન નથી કરતા, એમાં બીજાનો વાદ છે. પેલો સહન ન કરે તો હું કેમ સહન કરું, પેલાને આટલું મળે ને મને કેમ ન મળે. પરસ્પર આ વાદ લેવાની વૃત્તિ એ પણ આપણને સહન નથી કરવા દેતી. લોકો આપણને ટ્રેનિંગ આપે કે બહુ પોચા નહીં રહેવાનું, પોચા રહો તો લોકો દબાઈ દબાઈ કરે. ઈંટ કા જેવા પથ્થર છે, ટીટ ફોર. અમારા જગત પાવન સ્વામી બોલતા, યાદ કરી લઈએ, એમને સ્તુતિ કરીએ. થાય એવા થઈએ તો ગોમ વચ્ચે રહીએ. એમનું સૂત્ર હતું કે થાય એવા થઈએ તો ગોમ વચ્ચે રહીએ. જે માણસ જેવો થાય એની સામે એવા થવાનું જ, તો ટકી શકાય. સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, બળિયાના બે ભાગ, તો જ ટકી શકાય. આ વાત કદાચ બહાર સાચી હશે, સત્સંગમાં ખોટી છે. બહાર લોકો બદલો લેવાની વાત કરે છે, આવી ટ્રેનિંગ આપે છે. પણ આપણા શાસ્ત્રો તો જુઓ કયા પ્રકારની ટ્રેનિંગ છે. હું અવારનવાર રામાયણના એક પ્રસંગનો ઉલ્લેખ કરું છું. રામ સીતાના લગ્ન થયા, બધા ચારે ભાઈઓના લગ્ન થયા. સીતા અને બધા વિદાય લેતા હતા, ઉર્મિલા ને બધા. પછી સામે પક્ષે જવાનું હતું. જનક સુનૈનાજી બધા વિદાય આપવા માટે ભેગા થયા હતા, દીકરીઓને વિદાય આપતા હતા. અને એ સમયે જે ટ્રેનિંગ આપી છે એ શીખવા જેવું છે. આપણે બધા ભલે કન્યા નથી તો એ બધા પણ શીખવા જેવું છે. આપણને શું તાલીમ આપે છે. જનક રાજા અને સુનૈના પોતાની દીકરીઓને કહે છે કે બેટા હવે તમે સામેના ઘરે જાઓ છો, પારકા ઘરે જાઓ છો. એને પારકું ઘર ન માનતા એને પોતાનું ઘર બનાવી દેજો. એને પોતાનું ઘર બનાવવા માટે પહેલું લક્ષણ છે કે ત્યાંની તમામ વ્યક્તિઓને પોતાની બનાવી દેજો. ક્યાં તમને ગમે તેવા અપશબ્દો બોલે, સહન કરી લેજો. જમવામાં વહેલું મોડું થાય, સહન કરી લેજો. ક્યારેક તમારી દેરાણી જેઠાણી કંઈક બોલે કરે, સહન કરજો. મોટું મન રાખજો. ગમે તેટલી તકલીફ પડે, શારીરિક તકલીફ પડે, વધારે કામ કરવાનું થાય તો પણ ક્યારેય કોઈને છણકો ન મારતા. કોઈ છણકા મારે તો સામે પ્રતિકાર ન કરતા. અને એક વાત હૃદયમાં કોતરી રાખજો, ગમે તેટલું દુઃખ પડે, તમારા કટકા કરી નાખે અયોધ્યાની અંદર, છતાં પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો વિચાર પણ ન કરતા. આ શાસ્ત્રે જતી કન્યાને શીખ આપી છે, વિદાય આપી છે. આજકાલ મા બાપ શું શીખામણ આપે કે બેટા સાચવીને જજે, સહેજ પણ તકલીફ પડે ને ખાલી મિસ કોલ કરજે. તરત આઈને લઈ જઈશું. તે સેમ્પલ ને કાયમ ઘરમાં રાખવાનું છે, તરત આઈને લઈ જઈશું. એટલે શું ટ્રેનિંગ આપે છે. પાછી ટ્રેનિંગ આપે, સેટ પણ ગભરાતી નહીં, પોચી નહીં રહેવાનું, પહેલેથી ફૂંફાડો તો મારી જ દેવાનો. દબાઈ રહેવાના નહીં તો તું દબાતી રહીશ તો બધા દબાઈ દબાઈ કરશે. અને અત્યારે તો કાયદા બધા આપણી ફેવરમાં જ છે. આ ટ્રેનિંગ. બીજાનો વાદ લઈએ છીએ એટલે આપણે સહન નથી કરી શકતા. સત્સંગમાં ક્યારેય કોઈનો વાદ ન લેવો. બીજા સહન કરે કે ના કરે, મારે સહન કરવું છે. ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને વાત કરી કે આ લોકો આટલો બધો ત્રાસ આપે છે, તમે સહન કેમ કરો છો. મહારાજે છૂટ આપી. ભક્ત ચિંતામણીના 51માં પ્રકરણમાં આવે છે, મહારાજ કહે છે સુણો સંત શ્રી હરિ કહે, આપણે બહુ બહુ સહ્યું, જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પછી એક મારું વચન હૃદયે ધારવું, દુષ્ટ આવે જો મારવા તેણે થોડું ઘણું તો ડરાવવું. આ છૂટ કોણે આપી? કોણે આપી? મહારાજે આપી. મહારાજ આપે પછી તો આપણે કરવાનું જ હોય ને. આપણે ક્યાંક બૂટ ચપ્પલ ચોરનારો પકડી ગયો ને તો છોકરાઓ તરત ભેગા થઈ જાય. રાહત જોતા એક છૂટ આપે એટલી વાર, ખંજવાળ તો એટલી આવતી જ હોય. એટલે તરત આવી છૂટ મળે તો કોણ રાજી ના થાય. મહારાજે પરમહંસોને છૂટ આપી ત્યારે પરમહંસો શું બોલ્યા? ત્યારે તે સંત બોલ્યા, મહારાજ નહીં કહો એમ, બુંડા બુંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. એ લોકો પોતાની બુંડાઈ નથી છોડતા તો અમે અમારી સજ્જનતા નહીં છોડીએ. એ લોકોએ બીજાનો વાદ નથી લીધો. તો બીજો મુદ્દો છે ક્યારેય બીજાનો વાદ ન લેવો. ત્રીજું, રાજીપાનો વિચાર રાખવો. રાજીપાનો વિચાર નથી એટલે આપણે સહન નથી કરી શકતા. ઉત્તર રામચરિતમાં એક પ્રસંગનો ઉલ્લેખ આવે છે. હનુમાનજી લંકામાં પધાર્યા એટલે હનુમાનજીને બાંધી દીધા. સામે લંકાના બધા માણસો, અસુરો બધા બેઠેલા છે, મશ્કરી કરી રહ્યા છે હનુમાનજીની, ટીકા કરે છે, છેડતી કરે છે. હનુમાનજી બંધાયેલા શાંતિથી ઉભા છે, સ્થિરતા જાળવે છે. પછી હનુમાનજીના મુખમાં લેખકે બહુ સુંદર શબ્દો મૂક્યા છે. હનુમાનજી આ બધાને જોઈને એક વિચાર કરે છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધી. આ મારી સામે જેટલા ઉભા છે અને બાકીના ઘરમાં સૂતા છે એ બધાને હું એકલો જ પહોંચી વળો એવું છું. આ તમે ઉભા છો એ તો બરાબર છે, પણ જે ઘરમાં સૂતા છે ને એ બધાને લાઈનમાં લાવો ને, હું એકલો જ એના માટે
કેપેબલ છું, પહોંચી વળું બધાને, છતાં પણ હું નહીં મારું. કેમ? કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્યે અહમ ઈદૃશમ. પણ રામની પ્રીતિ માટે, રામ રાજી થાય એના માટે સહિષ્ય, હનુમાનજીના મુખમાં શબ્દ મૂક્યા છે કે હું સહન કરી લઈશ. એમ ઘણીવાર આપણને પણ લાગે છે કે મારા બે પાર્ટનર છે ને એને તો હું એકલો જ પહોંચી વળું. ઘણા તો આખા છાત્રાલય વાળાને પહોંચી વળે એવા હોય છે. ભલે તમે આખા છાત્રાલયના, ઘણા તો સંતોને પહોંચી વળે એવા હોય છે. બધાને તમે પહોંચી વળો એવા હોય ને, છતાં પણ નહીં પહોંચી વળવાનું. રામ રાજી નહીં થાય, ઘનશ્યામ રાજી નહીં થાય, ભગવાન રાજી નહીં થાય, નહીં કરવાનું. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી પેલો ભાવો લઈ ગયો, બંનેને એમ કે રસોઈ આપવા લઈ જતો હશે, ચાલો પકડીને લઈ ગયો, બાંધી દીધા અને છરો ઘસવા માંડ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામી કે કેરી કાપવી હોય તો આવડો મોટો છરો ના જોઈએ, કે કેરી નથી કાપવી, તમારે નાક કાન કાપવા છે. એટલે ખાલી નાક કાન કાપી નાખશે, ઉડાઈ મારશે આજે તો. ભલે પણ નાક કાન કપાઈ જશે ભાઈ, કેવું દેખાશે? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે સ્વામી કંઈક કરો, છૂટ આપો, 5 મિનિટની છૂટ આપો, હમણાં થોડોક નજીક બોલાવો, બગલમાં દબાઈને સીધો કરી નાખો. મુક્તાનંદ સ્વામી કે સ્વામી ના થાય, હવે ભગવા કપડા પહેરી લીધા, આ ખેલ ન કરાય આપણાથી. પણ કે સ્વામી નાક કાન કપાઈ જાય આપડા, શ્રાવણનું વિચરણ કરીને પાછા જઈશું, બધા આપણને પૂછશે શું કરીને આયા, આ નાક કાન કપાયેલા, લોકો આપણી ટીકા કરશે, આજીવન જીવા જેવું નહીં રહે. મુક્તાનંદ સ્વામી કે સ્વામી અનંત જન્મ બૈરા છોકરા માટે નાક કાન કપાયા છે, આ જન્મે સ્વામી સહજાનંદ માટે નાક કાન કપાઈ નાખશું. સમર્થ હતા છતાં સહન કર્યું. એક રાજીપાનો વિચાર હતો, તો આપણે રાજીપાનો વિચાર, બાપા રાજી નહીં થાય એટલે સહન કરવું. ચોથો મુદ્દો છે, છેલ્લો મુદ્દો ચોથો, આ સહન નથી કરતા કારણ એનું ગરજ નથી. ગરજ હોય ને બધું જ સહન થાય. રાજકોટમાં એક છોકરાએ MBA કર્યું, પછી એને બેંકમાં જોબ મળી, ICICI બેંકમાં. મેં કીધું તારે કરવાનું શું? એક એરપોર્ટ પર મારે જવાનું, પછી મને ડિપાર્ટમેન્ટ સોંપ્યો છે કે NRI જે આવે એ તારી બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, એના માટે મારે પ્રયત્ન કરવાનો, કસ્ટમરને કન્વિન્સ કરવાના. મેં કીધું તું જઈને શું કરે? એક એરપોર્ટમાં પ્લેનમાંથી ઉતરે એટલે એની પાસે જવું, કન્વિન્સ કરું, આઈ એમ કમિંગ ફ્રોમ ICICI બેંક, પ્લીઝ ઇન્વેસ્ટ યોર મની, એ બધી રિક્વેસ્ટ કરું. મેં કીધું લોકો તરત માની જાય? એ કે સ્વામી જવા દો, શું માને? કેટલાક લોકો તો મને અપમાન કરે, તિરસ્કાર કરે, ગાળો બોલે. કેટલાક લોકો તો મને શું કે, 1 મિનિટ કે આ બેગ ઊંચકો ત્યાં મૂકી આવો ને ગાડીમાં. પછી એનો બેગ, એનો સામાન બધો મારી પાસે એની ગાડીમાં મુકાવડાવે, કુલીનું કામ મને કરાવડાવે. અને મને ઓફિસમાં પાછો જવું. મેં કીધું અઠવાડિયામાં કેટલા થાય? કે 1-2 જણા માંડ રોકે તો રોકે. મેં કીધું તારા બોસ કઈ કહેતા નથી? એ કે કહેતા નથી, રોજ અડધો કલાક મને ખખડાવે છે, ગાળો ભાંડે છે, મારવાનું જ બાકી રાખ્યું છે, કે એટલું બોલે છે, અપશબ્દો બોલે છે. મેં કીધું મૂકી જાય ને તો જોબ. એ કે સ્વામી બીજે 7,000 આપે કોણ? બીજે આપે કોણ? આ રિસેશનની અંદર કેટલાયને ખખડાવે છે, બોલે છે. પ્રેશરાઇઝ જોબ બધાની છે, રોકી રાખે છે, કઈ ના કહેવાય. રજાના દિવસે રવિવારે પણ રોકે છે બેંકની અંદર, ઘણી બધી કોર્પોરેટ સેક્ટરની અંદર કંઈ જ ના બોલાય. રાત્રે જવાનું. એરટેલમાં મારા કેટલાક છોકરા રાજકોટમાં જોબ કરે છે, મંદિરે આયા હોય 11:30 કે સ્વામી જવું છું. મેં કીધું ક્યાં? એ કે સાઈટ પર. 11:30 સાઈટ પર. એ કે રાત પાલી કરવાની, રાતોની રાતો જવાનું, કંઈ જ બોલવાનું નહીં. નો આર્ગ્યુમેન્ટ, નો એક્સક્યુઝ, નો કમ્પ્લેન, યુ હેવ ટુ ટોલરેટ ઇટ. સહન કરવાનું. ગરજ હોય તો માણસો બધું જ સહન કરે છે. ઘણી વાર આપણે સહન નથી કરતા, ગરજ નથી, છાત્રાલય પર છાપ મારીશ, બહાર જઈને ભણશું. સહન નહીં કરીએ, નથી સહન કરતા, બહાર જઈને જે રહે છે એની પાછળ મોટો અભાવ કોઈ હોય તો એ સહન શક્તિનો અભાવ છે. બહાર વાળા કેમ? બહાર જલસા છે, ફ્રીલાન્સ છે, કોઈ બોલે કરે નહીં. આ સહન નથી થતું એટલે અહીંયા કે છે સહન નથી કરી શકતા. એનું કારણ આ છે, માન છે, રાજીપાનો વિચાર નથી, સાથે સાથે બીજાનો વાદ લઈએ છે ને ગરજ નથી. તમને એમ થશે કે સ્વામી સહન તો કરીએ પણ અમારા કેટલાક પ્રશ્નો છે, એનું શું? ઘણી વાર આપણને એમ લાગે કે સહન કરીએ છીએ, અમે સહન કરીએ છીએ, નો ડાઉટ આપ પણ કરતા હશો. પણ એક પ્રશ્ન ઊંડે ઊંડે મારા તમારા સૌના મનમાં હોય કે સહન ક્યાં સુધી કરવાનું? સહન ક્યાં સુધી કરવાનું? તો કેટલું સહન કરવાનું? અબ્દુલ કલામ, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા પ્રિય પુસ્તકો કયા કયા? એ સમયે અબ્દુલ કલામે 3 પુસ્તકોની વાત કરી હતી. એક કોઈ ઓમ પ્રકાશ ગુપ્તાનું કંઈક પુસ્તક છે લાઇટ સંબંધી, મને એક્ઝેક્ટ નામ એનું ભૂલાઈ ગયું છે. પહેલું એને કુરાન કીધું હતું, સેકન્ડ વન આપેલું પુસ્તક કીધું, અને થર્ડ વન સંત તિરુવલ્લુવરની 1300 કવિતાનો ધર્મગ્રંથ છે એની વાત કરી હતી. રાષ્ટ્રપતિએ પોતાના 3 પુસ્તકમાં પહેલું કુરાન કીધું, બીજું એક સારું ઇંગ્લિશ પુસ્તક,
અને થર્ડ વન તિરુવલ્લુવરની કવિતાનો ધર્મગ્રંથ. આ તિરુવલ્લુવર કોણ છે? અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામમાં આવ્યા ત્યારે એમણે રિક્વેસ્ટ કરી હતી કે સ્વામીજી, અક્ષરધામમાં ઘણી બધી મૂર્તિ પધરાવાના છો સંતો મહંતોની, તો તિરુવલ્લુવરની મૂર્તિ ખાસ પધરાવજો. કલામ જેની મૂર્તિ પધરાવવાનું સામેથી કે છે એ તિરુવલ્લુવર કોણ હતા? એ દક્ષિણ ભારતના એક વણકર જ્ઞાતિના સંત હતા. અને વણકર, કબીરજી જેમ વણકરનું કામ કરતા હતા એમાં સાડીઓ વણતા હતા. એકવાર એની પાસે એક છોકરો આવ્યો, પૂછે છે કે સાડી કેટલામાં દીધી? એ કે 10 રૂપિયામાં. પેલા યુવકે સાડી લીધી, સાડીના 2 ટુકડા કરી નાખ્યા, પછી કે હવે આ ટુકડા કેટલામાં મળે? એ કે 5 રૂપિયામાં. પછી એના 2 ટુકડા કરી નાખ્યા, હવે કેટલા થાય? 2.5 રૂપિયા. એના ટુકડા કર્યા, હવે કેટલા મળે? 1.25 રૂપિયા. એમ ટુકડા કરતો ગયો, નાના હાથ રૂમાલ જેવડા કરી નાખ્યા પેલા છોકરાએ ટુકડા. પછી કે આ તો નાના થઈ ગયા, મારે શું કામ લાગે? તિરુવલ્લુવર કે કાંઈ નહીં, આપને કામ ના લાગે તો મને તો કામ લાગશે જ. છેવટે પેલાની ધીરજ ખૂટી, તિરુવલ્લુવરની ધીરજ ખૂટતી નથી. આવો જ પ્રસંગ એકનાથનો છે. એકનાથ ગંગાજીમાં સ્નાન કરીને પાછા આવ્યા. એક મુસલમાને નક્કી કર્યું કે એકનાથને હેરાન કરવા છે, અને પેલા સ્નાન કરીને આયા, એકનાથ પર થૂક્યો. થૂકે એટલે ફરથી સ્નાન કરવું પડે. ફરથી ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા, ફરથી પેલો થૂક્યો. 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર, 100 વાર થૂક્યો. એકનાથે 100 વાર હસ્તે મુખે ગંગાજીમાં સ્નાન કર્યું. એકનાથ થાકતા નથી. છેવટે પેલો થૂક્યો, પેલો થાક્યો, કારણ કે એનું થૂક ખૂટ્યું. હદવાની થૂકની પણ કહી. પછી એ કંટાળ્યો. એ કે ભાઈ સાહેબ, તમે ખરા છો? કેમ તમે આટલું બધું સહન કરો છો? કેમ આકડા ઉતાવળા થતા નથી? એ કે રોજ તો મને ગંગાજીમાં 1 વાર સ્નાન કરવા મળતું હતું, આજે તમારી કૃપાથી 100 વાર સ્નાન કરવા મળ્યું. શું માણસો આનંદમાં રહી શકે છે? કોણ આપણો આનંદ છીનવી જાય છે? થૂકે છતાં આનંદમાં રહી શકે? આનંદ में जीने का अधिकार तुम्हारा है. દુનિયાની કોઈ તાકાત હલાઈ ના શકે. મજબૂતી એવી ઠસો ઠસ ટકે વર્ષો વરસ. કે છે ને હાથી સિમેન્ટમાં લગાવો, ભૂકંપ આવા દો ગમે તેટલા રિક્ટર સ્કેલના, ગમે તે અથડાવો, કોઈ ડગાવી ન શકે. અંદરથી એ લોકો મજબૂત છે. યોગીજી મહારાજ આમ સહનશીલતાનું મૂર્તિમાન સ્વરૂપ. આ સંતોના તો એકાદ પ્રસંગ હશે. યોગી બાપાના તો જીવનમાં એટલા પ્રસંગો સહનશીલતાના છે. છેલ્લે સુધી સહન કરતા જ રહે છે. એક શબ્દ નથી બોલતા. ક્યાં સુધી સહન કરવું? જે આપણા સૌનો પ્રશ્ન છે ને. નીલકંઠવણી જુનાગઢમાં પેલી ગોધાવાઓ પધાર્યા, જમવા બેઠા, અને હજુ તો જમવાનું શરૂ કરે ત્યાં પેલો એક બાવો આવ્યો. એ બચ્ચે યહાં ક્यों बैठा है? उठ जा, खड़े हो जा. નીલકંઠ ઉભા થયા, બીજા સ્થાને બેઠા. ત્યાં પાછો એ બીજો બાવો આવ્યો. યહાં કિસને બિઠાયા? ઉઠ, ખડા હો, વહાં બેઠ. ત્યાં ત્રીજો આવ્યો, ત્રીજી વાર ઉભા કર્યા. નીલકંઠ વણીને જમતા જમતા 7 વાર ઉભા કર્યા, એવું આપણો ઇતિહાસ કે છે. 7 વાર ઉભા થયા છતાં નીલકંઠ વણી એક શબ્દ બોલતા નથી. આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે ખાલી નાટક કરવું હોય ને આનું, તોય ના થાય. અને સૌથી વધારે જો ઇન્સલ્ટ આપણને લાગતું હોય ને તો જમતી વખતે ઉભા કરે ને એમાં અપમાન લાગે છે. 1 વાર જમવા બેઠા ને ઉભા કરે, જોજો ખબર પડે કેટલી આપણી સહનશીલતા. એ કે પહેલે ખબર પડતી નથી, પહેલેથી કહેવાય શું કરવા ઉભા કરો છો? 7 વાર ઉભા થાય છે. નીલકંઠ એક શબ્દ બોલતા નથી. ક્યાં સુધી સહન કરવાનું? સામેવાળો થાકે ને ત્યાં સુધી. પ્રશ્નનો જવાબ આ છે, સામેવાળો થાકે ત્યાં સુધી. ત્યાં સુધી આપણે સૌએ સહન કરવાનું. ખમવાનો સ્વભાવ, યોગી બાપા કહેતા, અમારે ખમવાનો સ્વભાવ પડી ગયો છે. અને ઘણીવાર આપણને લાગે છે કેમ બહુ આ ઘણા જો ગલી પચી થતી હોય છે, સેજ તમે ઊંચા નીચા થાય. અને આપણને ગલી પચી કરવાની મજા કોને આવે? જેને થતી હોય ને. જેને તમે સેજડો આખા ઊંચા થઈને અડવાની મજા આવે. પણ અમુક છે ને સ્ટેનલેસ સ્ટીલ ના હોય છે. એને તમે કેટલું આખા શરીરે અડી જાવ તો હલે જ નહીં. જા કે લઠ જેવા તને કોણ અડે? એમ કરીને આપણે મૂકી દઈએ છીએ. જેને ગલી પચી થતી હોય એને હેરાન કરવાની મજા આવે. એમ જેનામાં સહન શક્તિનો અભાવ હોય ને એને બધાને હળી કરવાની મજા આવે. જો જે ખીજાઈ જતા હોય બધા હળી કરશે, પણ જે સ્ટેનલેસ સ્ટીલ જેવા હોય એને કોઈ હળી નહીં કરે. તો આ નક્કી કરવાનું છે. ક્યાં સુધી સહન કરવાનું? સામેવાળો થાકે ત્યાં સુધી. આ એક ગુણ કેળવી દેવાનો છે. બીજું, આપણા સૌનો એક પ્રશ્ન એ હોય છે કે વાંક વગર કેમ સહન કરવાનું? ઘણા શું કે સ્વામી મારો વાંક હોય ને મને પ્રેયર હોલની અંદર ખખડાવશો તો પણ સહન કરી લઈશ, પણ મારો વાંક ન હોય ને તો મને અંદર પણ નહીં બોલવાનું. ખોટું આપણાથી સહન નહીં થાય. આપણા સૌની આ વાત છે. વાંક હશે તો મને જૂતા ખાઈ લઈશ, પણ વાંક વગર આપણને બોલવાનું નહીં. હા, એ આપણું પહેલેથી ટીવાયેલો છું. આવું આપણે સૌ બોલીએ છીએ. તો યાદ રાખજો, વાંક વગર પણ સહન કરવું પડશે. ગમે તેટલા તમે સાચા હશો ને, ગમે તેવા સજ્જન હશો છતાં પણ.
રામચંદ્ર ભગવાનનો શું વાંક હતો? એમને જંગલમાં જવું પડે તેમને કઈ આગુ પાછું કર્યું હતું? રાજ્યાભિષેક થવાનો એની જગ્યાએ જંગલમાં જવું પડે, 14 વર્ષ જંગલમાં જવું પડે. એમ ક્યારેક આપણને ઉભા કરીને બારે મૂકે, વાંક ન હોય છતાં મોકલે તો સહન કરવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકા ગયા હતા, એ જ પ્લેનમાં પાછા આવવું પડે. શું વાંક ગુનો હતો પ્રમુખ સ્વામી મહારાજનો? છતાં સહન કર્યું છે. એટલે વાંક વગર પણ સહન કરવાની તૈયારી રાખવાની. ત્રીજું, આપણા સૌનો એક પ્રશ્ન છે કે ભગવાન મળ્યા, આપણને બાપા મળી ગયા, છતાંય આટલા બધા દુઃખ કેમ? છતાં કેમ સહન કરવાના? આમાંથી જેનો જેલમાં જન્મ થયો આંગળી ઊંચી કરો. બીજા સમય ન જુઓ, તમારે ન થયો કોઈનો ન થયો હોય. કોઈ નહીં આટલા બધામાંથી. જેલમાં જન્મ ક્યારે થાય? જેલમાં જન્મ બોલો તો ખરા, ક્યારે થાય? મમ્મી જેલમાં હોય ને ત્યારે. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં હતો? ક્યાં હતો? જેલમાં. જન્મ જેલમાં. દેવકીને કોણ ખવડાવવા માટે આવતું હશે ત્યાં? ભગવાનની મમ્મી. એને તકલીફ પડે. અને જન્મ પછી સામાન્ય લોકમાં પણ દીકરા દીકરીના જન્મ થાય, મામા ને માસી આવે છે જોન્સન એન્ડ જોન્સનના ડબલા લઈને, છાંટે કરે ને તૈયાર કરે. કૃષ્ણ ભગવાનને કોણ છાંટવા આવતું હતું? કોણ જબલા જબલી લાવી દેતું હતું? લિયો ટોયસ. એનો મામો આવતો હતો રમકડા તોડવા માટે, મારવા માટે. આવી પરિસ્થિતિ, જન્મથી મૃત્યુ સુધી કૃષ્ણ ભગવાનને દુઃખ છે. કૃષ્ણ ભગવાનને કોઈ કન્યા ના આપે. ઘણાને એક દુઃખ હોય છે, મળતી નથી, એનું દુઃખ હોય છે. બહુ ટેન્શન ન હોય. કૃષ્ણ ભગવાનને નહોતું મળતું. કૃષ્ણ ભગવાનને લગ્ન ના થાય, કારણ કે પેલા ગોકુળ વાળા એમ માને કે આ તો ક્ષત્રિય છે એટલે એ લોકો ના આપે, ભરવાડો કોઈ આપે નહીં. અને મથુરા વાળા એમ માને કે આ ભરવાડ છે એટલે ના આપે. કૃષ્ણ ભગવાન કે આપણે જાતે જ કરવું પડશે, એટલે ત્યાંથી ઉપાડ્યા રૂકમણીને, સ્વયંવર શરૂ કર્યો. તો એમને એ પણ દુઃખ હતું, એના દીકરાઓ એમનું કયું નથી કર્યું. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ કરી તે પારધીએ તીર માર્યું. જન્મ જેલમાં, મૃત્યુ પારધીના તીર થકી. સતત દુઃખ ને દુઃખ છે, છતાં પણ એમને વાંસળી વગાડ્યા જ કરી છે. આનંદમાં જ રહે છે. આનંદ में जीने का अधिकार तुम्हारा है. દુનિયાની કોઈ તાકાત હલાઈ ના શકે. જેને આનંદમાં રહેવું છે ને, ભગવાનને સ્વયં દુઃખ આવ્યા છે. દાદા ખાચર જેના દરબારમાં મહારાજ 25 વર્ષ રહ્યા છે, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર અડધો કલાક પેશાબ કરવા માટે ઉભા રહે ત્યારે પેશાબનું એક ટીપું ના પડે. આવી તકલીફ 13 વર્ષ દાદા ખાચરને રહી છે. જે અદભુતાનંદ સ્વામી કડુના કલ્યાણદાસ લગ્નની ચોરીમાંથી નીકળી ગયા હતા, એ અદભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો બહાર નીકળી ગયો હતો. છેલ્લે સુધી એ રીતે મૃત્યુ પામ્યા છે. આવી તકલીફો પડી છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કેટલી શારીરિક તકલીફ છે. શારીરિક તકલીફ આપણે ટોલરેટ નથી કરતા ને, આપણને થાય તકલીફો કેમ આવે છે? સત્સંગ કરીએ છતાં તકલીફ કેમ આવે છે? બાપા રોજની 20 ટેબ્લેટ લે છે. 20 ગોળી એક દિવસની. મહિનાની કેટલી થાય? 600 ગોળી. 12 મહિનાની કેટલી થાય? કેટલી? 7200 ગોળી ખાય છે. છતાં એ બોલતા નથી કે હું ભગવાનનો અખંડ ધારક સંત, છતાં મને શારીરિક તકલીફો કેમ આવે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જેણે વર્ષો સુધી અંગત સેવક તરીકે સેવા કરી, પૂજ્ય દેવ ચરણ સ્વામી, જોઈ આવજો સારંગપુર. એમને આટલી સેવા કરી, બાપાની સેવા કરી, એમને સાચવ્યા, શારીરિક સાચવ્યા, માનસિક સાચવ્યા, બધી રીતે એમના કાર્યક્રમો સાચવ્યા. અને એમને પેરાલિસિસનો એટેક અને આટલી કક્ષાનો એટેક. બીજા હરિભક્તો આવે છે તો બોલે ચાલે છે. આ બિચારા બોલી નથી શકતા, આપણે સમજી ના શકીએ. ખાઈ નથી શકતા, શરીરની કોઈ ક્રિયા જાતે નથી કરી શકતા, મોઢામાં કોળિયા નાખવા પડે છે. તો ભગવાનના સેવક હશો છતાં પણ દુઃખ આવશે. સહન કરવાની તૈયારી રાખવાની. ભગવાનના દીકરા હશો છતાં પણ દુઃખ આવશે. એટલે ગમે તે વ્યક્તિ હોય એને સહન કરવું પડશે. બીજો આપણો પ્રશ્ન હોય છે કે કેટલાનું સહન કરવું. ઘણી વાર આપણે આપણી ઉપરનાનું સહન કરીએ છીએ, સાથે નાનું નહીં, નીચે નાનું તો કરાય જ નહીં, પણ બધાનું સહન કરવાનું. યોગી બાપા એમ બોલતા કે કડીઓ પણ અમને ખખડાઈ જાય, કડીઓ પણ બોલી જાય. દરેકનું સહન કરવાની ટેવ એ રાખવાની છે. અને છેલ્લે સહન કર્યા સિવાય છૂટકો જ નથી. હું કહું કે ના કહું, આ આપણે બધાએ કરવું જ પડે. અમુકમાં કોઈ ઉપાય નથી. આધી દૈવિક આપત્તિ આવે છે, આ ભૂકંપ આવે, બોલો શું કરવાના તમે? એ કે મેં સિમેન્ટ આટલો સારો વાપર્યો તો કેમ પડી ગયું? એટલે પડી જાય. 9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તારું કઈ ના ચાલે. સુનામી આવે છે. હમણાં જ રાજકોટમાંથી જીનિયસ સ્કૂલના શિક્ષિકાઓ પ્રવાસમાં ગયા હતા અને ચોરવાડમાં 9 શિક્ષિકાઓ મરી ગઈ. એમાં આરકે કોલેજની અંદર એક પ્રોફેસર હતા, એના ઘરવાળા મરી ગયા. 1.5 વર્ષ પહેલા એના અમરેલીમાં લગ્ન કર્યા. આખી આરકે એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરોના લગ્નમાં ગયા હતા. હમણાં જ પોતાનું મકાન લીધું, વાસ્તુ કર્યું અને ત્યાં જ મરી ગયા. શું કરી શકવાના તમે કુદરતની તાકાત સામે? સહન કરો. નથી માણસો સહન કરતા હિંમત હારી જાય.
2-3 વર્ષ પહેલા અમરેલી બાજુનો એક છોકરો એને એન્ગેજમેન્ટ કર્યું અને પછી એના સગાવાલા એની જે સામેની પાત્ર એ લોકો બધા ફરવા ગયા હશે. ત્યાં ખોડિયાર ડેમ છે કઈક ધારી બાજુ, તે ડેમ બાજુ ફરવા ગયા અને એમાં નાવા પડ્યા, એમાં ખાબ ગયા તો જતા રહ્યા, અંદર જતા રહ્યા. હજુ તો લગ્ન થાય પેલા પેલી મરી ગઈ એની પ્રેમિકા, સગાઈ થઈ હતી એ છોકરી. એટલે આને બહુ લાગી આવ્યું, સહન ન કરી શક્યો અને ત્યાં એના સસરાને પૂછ્યું કે ક્યાં મરી ગયા હતા. એટલે આને એમ કે કઈક પુષ્પાંજલિ અર્પણ કરી આવશે, ત્યાં 2 આંસુ પાડી આવશે. એટલે પેલો ત્યાં ગયો અને ત્યાં ગયા પછી આમ ગીત લલકારી, કહો સાથી રે તેરે બિના ભી ક્યાં જીના, એ ખાપક્યો. મરી જાય એમાં આપણે મરી જવાનું હોય? હજુ તો લગ્ન નથી થયા, ટોલરેટ કરી લે, બીજા કેટલાય મળશે. હવે તો બનવાનું, હા જીવનમાં બનશે. ગમે તેટલો જેની સાથે પ્રેમ બાંધ્યો એ પણ ક્યારેક દગો દેશે. આપણે નહીં મરવાનું, બીજું ગોતી લેવાનું. આમાં થાય છે, આ પ્રેમમાં નિષ્ફળતા મળે, મરી જાય છે છોકરાઓ. ટોલરેટ કરતા શીખવાનું છે ને. બનશે જીવનની અંદર પણ આવા કેટલાય પ્રસંગો બનશે. વૈશ્વિક મંદી તમે નહીં ટાળી શકો તો એ બધું સહન કરવું પડે. આદિ ભૌતિક આપત્તિ. હું બોમ્બે પારાયણ કરવા ગયો હતો, એમાં એક હરિભક્તના ઘરે બેઠા હતા, ઠાકોરજીનું પૂજન કરવાનું હતું. એટલે હરિભક્તે ચાંદલા કર્યા, એનો છોકરો ત્યાં બેઠો હતો, રૂષ્ટ પુષ્ટ ઉપરથી એટલો સરસ. મેં કીધું એને બોલાવો ચાંદલો કરે. કે સ્વામી ઉભો નથી થઈ શકતો. તું કેમ? પછી કે સ્વામી એને તકલીફ છે. કેવી તકલીફ હતી એને? ઉપરથી એટલો સરસ પોર્શન હતો, બધો એટલો સ્માર્ટ દેખાતો હતો. મેં કીધું ઉભો તો કરો. ઉભો કર્યો, નીચેના ભાગની અંદર કેવળ મસલ્સ, કોઈ હાડકું જ નહીં. પકડી રાખવાનો અને મૂકી એટલે કોથળાની જેમ હેઠો પડી જાય. આવી તકલીફ, જન્મથી આવી તકલીફ. શું કરી શકવાના તમે? સારંગપુરમાં ભાવનગરના કલેક્ટર આવતા હતા, પટેલ સાહેબ. એનો દીકરો એ લાળ પાડતો હતો અને સારંગપુર આવે ત્યારે અમારે એને હાચવવો પડતો, કારણ કે કલેક્ટરનો છોકરો હતો. એટલી લાળ પાડે, લાળિયું લટકાવે, 28 વર્ષનો લાળ પાડે. અરે તમે કલેક્ટર હોય, બીજું બધું કરી શકો, આવો છોકરો મળે, શું કરી શકવાના? યુ હેવ ટુ ટોલરેટ ઇટ. કાંઈ જ ના થાય. ભગવાને જે વસ્તુ જેવી આપી હશે, અસાધ્ય રોગ આવે એને સહન કરવાનું. અને આધ્યાત્મિક તકલીફ પણ પડશે. પ્રહલાદને કોણ વિચિત્ર મળ્યું હતું? પ્રહલાદને પિતા વિચિત્ર મળ્યા. ભરતને કોણ વિચિત્ર મળ્યું? માતા વિચિત્ર મળ્યા. રાજબાઈ કરીને એક આપણા હરિભક્ત હતા, ભાઈ હરિભક્ત, એને પતિ વિચિત્ર મળ્યો. છાતી પર ખાટલો મૂકે અને ભજન ભક્તિ ના કરવા દે. તુકારામને કોણ વિચિત્ર મળ્યું? પત્ની વિચિત્ર મળ્યા. એમ તમને પણ આમાંથી કોકનું કોક મળશે. એવી પ્રાર્થના નથી કરતો, પણ તૈયારી રાખજો. ક્યાંક ને ક્યાંક કોક વિચિત્ર મળશે. એ બધું સહન કરી નાન્ય પંથા, આના સિવાય કોઈ જ માર્ગ નથી. સહન કરવું એમાં જીત છે. સહન કરવું. ગુણાતીત મારી પરીક્ષા કરી રહ્યા છે. ભગતજી મહારાજ પર કોથળા નાખતા ત્યારે ભગતજી મહારાજ શું બોલતા? બોલો તો. એમાં રહીને ગુણાતીત મારી પરીક્ષા કરે છે. ભગતજી મહારાજની પરીક્ષા કરે એમાં આપણને કોઈ જ વાંધો નથી, પણ આપણી કરે એમાં ફેલ થવાય છે. બરાબર? ભગતજી મહારાજ તો સહન કરે, એકાંતિક છે. હવે બોલો, હું બોલું એમ. પૂજ્ય સંતોમાં રહીને સ્વામી બાપા મારી પરીક્ષા કરે છે. મારા પાર્ટનરમાં રહીને, મારા શિક્ષકમાં રહીને, મારા પિતામાં રહીને, મારી માતામાં રહીને, મારા ભાઈમાં રહીને, મારા મિત્રમાં રહીને સ્વામી બાપા મારી સહન શક્તિની પરીક્ષા કરે છે. પેપર ગમે ત્યારે નીકાળશે, બાજુવાળો તરત જ કાઢશે. ઘણા છે ને પ્રવચન પૂરું થયા પછી તરત આપણું ટેસ્ટિંગ કરશે. બીજાના ટેસ્ટિંગ માટે નથી. હા, એટલે આ સહન કરનાર પર રાજીપો થાય છે. સાંઈ બાપા 2 વર્ષ પહેલા રાજકોટ આવ્યા, પછી અમે જોડીનો રિપોર્ટ આપતા હતા. સ્વામીએ કીધું કે જોડી માગવા ગયા ત્યારે શું થયું? મેં કીધું સ્વામી કેટલાકે ટીકા કરી, યુવકોને મોકલ્યા હતા. તો બધા એવું બોલે કે સ્વામિનારાયણ વાળાને તો રૂપિયાના ઝાડ છે. હવે ખબર નહીં, એ લોકોને દેખાય છે, અમને તો મળતા જ નથી. એને ઝાડ દેખાય, અમારે તો છોડવાય નથી મળતા. બહુ તકલીફ પડે છે. છતાં એને દેખાતા હશે. આવી ટીકા કરે, 1 રૂપિયો ના આપે, ગાળો બોલે, આવું બધું કર્યું. સ્વામી બાપાએ મને એક પણ પ્રશ્ન એવો નથી પૂછ્યો કેટલી જોડીમાં રકમ આવી. સ્વામી કે આપણા યુવકોએ જવાબ શું આપ્યો? એટલે યુવકો ત્યાં બેઠા હતા. યુવકોએ વાત કરી, સ્વામી એમને ટ્રેનિંગ એવી આપી હતી, કોઈ ગમે તે બોલે આપણે એક શબ્દ પણ સામે વિરોધનો નહીં બોલવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની. ગાલી દાનમ તાડનમ છે, એનું હિત થયું ચિંતન કરવાનું. સ્વામી બાપા બહુ રાજી થયા હતા. સ્વામી કે તો તમે ઈડરિયો ગઢ જીત્યા કહેવાય, તો તમે જંગ જીત્યા કહેવાય. રાજીપો એમાં મળે છે.
જે ધોબી જેવા જાય છે એમાં રાજીપો નથી મળતો. યોગી બાપા કહેતા કે સહન કરે એમાં અંદરથી શું છૂટે? છૂટે જ તમારે ફુવારા ઉપરથી છૂટે છે, અંદરથી નથી આવતા. આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે આનંદ આવે છે, સહન કરવામાં કોઈ જ આનંદ નથી આવતો. પણ અત્યારે ભલે ન સમજાય, પણ મોડું વહેલું આ થશે. એ બોલ્યા છે, વાત સાચી છે, તો આપણે સૌ પ્રયત્ન એ કરીએ. ઘણા બધા સાવ માઈક આંગલા જેવા હોય છે, અને ગઈકાલે આપણે સ્કીટ જોઈને પેલો પહેલા ગયો તાર કેવો હતો, ચત્તો પાડી દીધો, પણ પોતે જાતે પડી ગયો, અને પછી 1 વર્ષ પછી પાછો આવ્યો એટલે પેલાને ઉડાઈ દીધો ને. જિમ્નેશિયમમાં જાય એટલે શારીરિક શક્તિ વધી જાય, 6 પેક બોડી બની જાય, બલબલાને હેઠો પાડી દે. પેલા જિમ્નેશિયમમાં શારીરિક શક્તિ વધે છે. આ ટ્રેનિંગમાંથી, એપીસી માંથી બહાર નીકળ્યા પછી કોઈ ગમે તે બોલે ને, કોઈ ટીકા કરે, અપશબ્દો બોલે, ઓફિસમાં, ઘરમાં, પ્રોફેસરો, સ્કૂલમાં, પરિવારની અંદર, તમારે કહેવાનું કે હું પ્રમુખ સ્વામીના જિમ્નેશિયમમાં તૈયાર થઈને આવ્યો છું, મને કાંઈ ના થાય. ભગવાન પોતાના રાજીપાની નિશાની જણાવે છે. ભગવાન કે છે, હું જેના પર રાજી થઉં એને શું આપું છું? ભગવાનના રાજીપાનું લક્ષણ શું? એકવાર એક બાઈ મારી પાસે આવ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે, મારા પર મહાદેવજીની બહુ જ મોટી મહેર છે. મેં કીધું જણાવો તો ખરા, કેવી મહેર છે? એ કે નોકરીમાં છેલ્લા 25 વર્ષથી લાગ્યો છું, સરકારી નોકરી કરું છું, કલેક્ટરની ઓફિસમાં છું. અમારો 10:30 થી 6:30 નો ટાઈમ હોય, છતાં પણ 11 વાગે જવું અને 2-2:30 વાગે સહી કરીને નીકળી જવું. આજ સુધી કોઈ કશું જ પૂછતું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. પકડાતો જ નથી, ગમે તેટલું આગુ પાછું કરું તોય. નોકરીમાં આવા ધંધા કરો, ટાઈમે ન જાઓ, લાંચ લો અને ન પકડાવો, એને મહાદેવજીની કૃપા કહેવાય? તો મહાદેવજીની કૃપા શું છે? ભગવાન અને સંતની કૃપા શું? બહુ મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ જાય એ તો એક લૌકિક કૃપા છે જ, પણ ભગવાન અને સંતની કૃપાનું લક્ષણ જણાવતા લખે છે, ભૂખે મારું ભોઈસ વાળું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. અસ્ય અમનુ ગૃણામી હરિષ્ય તદ્દનમ શનૈ. કૃષ્ણ ભગવાન જાતે કે છે, જેના પર મારો અનુગ્રહ થાય છે, હરિષ્ય તદ્દનમ શનૈ, તેનું ધન હરી લઉં છું, ધન છીનવી લઉં છું. તતઃ અધનમ ત્યજંતસ્ય સજના દુઃખ દુઃખિતમ. એવા માણસને દુઃખી કરાવું છું, એના સ્વજનો દ્વારા, અન્ય લોકો દ્વારા એ દુઃખી થાય અને પછી એના ઉપર ભગવાન અને સંતની કૃપા વર્ષા થાય છે. આપણે આને કૃપા મનાય? ભગવાન આવું કહે કે બાપાનો કુરાજીપો થયો લાગે છે, કઈ ભલીવાર જ આવતો નથી, નોકરીમાં ઠેકાણું પડતું નથી, દીકરા થતા નથી. આ કુરાજીપો નથી. ભગવાન અને સંત કદાચ કંઈક આપણી કસોટી કરતા હોય. એ દુઃખ તો આવવાના છે, પણ દુઃખની અંદર એક પ્રકારની સ્થિરતા. પૂર્વના ભક્તો એવા થયા છે કે દુઃખોની અંદર પણ ધીરજ હાર્યા નથી. ભગવાન કસોટી કરે એમાં પણ પાછા પડ્યા નથી. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે. પેલીની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિર ને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાંદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની. મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે આપને જે કંઈ જોઈતું એ માગી લો. એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ. શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ. એ પણ શરત શું કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે. પત્ની ને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું. ત્રીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. અને આ રીતે દાન કરવાનું. આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિક ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને, આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે. એ કે ભલે, એણે આવી માગણી કરી છે. અને પછી પોતે કહે છે કે કા આવું મૂર્ખો માણસ માગે કા ભગવાન માગે. આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે. આજે ભગવાન મારા ત્યાં યાચક બની આવ્યા છે, એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે, અને આપી બતાવવું છે. મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા. કરવટ લાવવામાં આવી. હજુ લોકો સમજાવે છે કે મરી જશો. મયુરધ્વજ કે ભલે મરી જવાય, પણ આજે તો આપી બતાવું છે. કરવત હાથમાં લીવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે.
આપણને સેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે. આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી, કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય. અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા. એ કે અમારે જવું છે. પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી. કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે. શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા. મયુરધ્વજ ભગવાનને કહે છે, ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે. કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું. એ વખતે ભગવાન કહે છે, તને વેદના થઈ, દુઃખ થયું, ત્યારથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું. મયુરધ્વજ કહે છે, પ્રભુ મારી આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે. એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે. અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ. મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે. દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી. 10મા 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે અમદાવાદમાં કાંકરિયા પાસે, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા પોલીસ ગોઠવવામાં આવે. શેના માટે પોલીસ ગોઠવી દેવામાં આવે છે? અંદર એલા મગર બહાર ના આવી જાય એટલે નહીં, બહાર એલા મગર અંદર ન પડી જાય એટલે. આ બહાર બધા હોય છે ને, અંદર ડૂબકીઓ લગાઈ જાય, મરી જાય, એના માટે પોલીસ ગોઠવે છે, સલામતી વ્યવસ્થા. અમદાવાદમાં પોલીસ આ રીતે ગોઠવાયેલી હતી અને એક છોકરો ત્યાં ગયો. પોલીસે પૂછ્યું, શું કરવા આવ્યો? એ કે મરી જવું છે. કેમ મરી જવું છે? એ કે 12મા ધોરણની પરીક્ષા આપી, આટલી મહેનત કરી, મારા બાપ બાપુજીએ ટ્યુશન કરાવ્યા, છતાં પણ આમ નપાસ થયો, સાવ સરખા ટકા ન આવ્યા. એ કે મરી જઈશ પછી શું થશે? પોલીસ વાળો બુદ્ધિશાળી હતો. એ કે મરી જઈશ પછી શું થશે? એ કે નવો જન્મ લઈશું. નવો જન્મ લીધા પછી એ કે ફરતી ભણશું, અને ફરતી ભણીને 12માં પહોંચીને સારા ટકા લાવશું. બહુ હાલો આ દૂરનું વિચારી શકતો હતો વિદ્યાર્થી, આટલું બધું દૂરનું. એ કે મરી ગયા પછી નવો જન્મ ફરતી પરીક્ષા. એટલે પોલીસ વાળાએ વાત કરી કે તું નવો જન્મ ધરીશ તો સીધો 12માં આવી જઈશ. એ કે 12માં કેમ ન હોય? બાલ મંદિરમાં પહેલા જવું પડે, બાલ મંદિર પહેલા બાળો ત્યાં બગાડવા પડે. એ પહેલા ધીમે ધીમે કરતા 12માં પહોંચે. એક ધોરણની મિનિમમ ગવર્મેન્ટ લેતી હોય 3 પરીક્ષા, અને ટ્યુશન વાળા લે તો પાછી વધારાની. તો 12 તરી 36 પરીક્ષા આપીશ ત્યારે તું 12મા ધોરણની ફાઇનલ પરીક્ષા આપી શકીશ. અને એમાં પાછા ટકા આવે કે ના આવે કઈ નક્કી નહીં, એના કરતા ડોબા ઓક્ટોબરની આપીને પાસ થઈ જાય. શું માથાકૂટ કરે છે? છેક 12માની પરીક્ષા ફરતી આપી 12 વર્ષ પછી, પણ ટકા લાવવા, હિંમત આમ હારી જવું, તો એના કરતા તાત્કાલિક એક ઉપાય કેમ ન થઈ શકે? આજે માણસો દુઃખ આવે ત્યારે દુઃખ મુક્તિ માટે આત્મહત્યા કરી લે છે. આજે સમાજનું બહુ મોટું દૂષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એટલે વાત દ્રઢ કરાવી છે, મારા આશ્રિતોએ ક્યારેય ગમે તેટલી ઉપાધિ આવે પરંતુ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં. મરી જવું એટલે કે આત્મહત્યા કરી લેવી એ દુઃખ મુક્તિનો ઉપાય છે? અરે આ જન્મે મરી જશો તો આવતા જન્મે દુઃખ તો બધા ઉભા જ રહેશે. આ લોકમાંથી કદાચ છટકી શકાય, પરંતુ જીવ સાથે જે કર્મ વળગેલા છે એ ક્યારેય છોડતા નથી. ભગવાનના ભક્તોનો વિચાર, એ લોકોને સુખ દુઃખ નથી આવ્યા? જે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર પેશાબ જઈ નહોતા શકતા. જે કડુના કલ્યાણદાસે ચોરીમાંથી ત્યાગ કરી અને અદ્ભુતાનંદ સ્વામી બન્યા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો આખો બહાર આવી ગયો હતો. આંખનો ડોળો અહીંયા લટકતો હતો, એના પર માખી બેસે, જીવાત ચોટે, લોહીની ધારા નીકળ્યા કરે. આવી પરિસ્થિતિમાં પણ અદ્ભુતાનંદ સ્વામી ધીરજ નથી હાર્યા. દુઃખ તો એમને પણ આવ્યા છે, તો ભગવાનના ભક્ત થઈને દુઃખ નથી આવતા? દુઃખ આવે પણ ભગવાનના ભક્તને દુઃખ લાગતા નથી, કારણ કે કંઈક પ્રકારની એવી સમજણ છે. અહીંયા ધર્મ દેવતા એ ભક્તિ દેવીને સમજાવે છે, ખેદમ મા કુરુ ભદ્રે ત્વમ કસ્યપી આપન્ન સર્વદા સંધ્યા સમે સૂરજસ્ત થાય થતે પ્રભાતે વળિતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, સંધ્યા સમય સૂરજ અસ્ત થાય
ત્યારે આપણને વિચાર આવે કે સૂરજ ગયો, હવે પાછો આવશે જ નહીં. પણ બહુ શોક કરવાની જરૂરિયાત નથી. થતે પ્રભાતે વળી તે જણાય. પ્રભાત થશે ને પાછો સૂરજ એ જણાશે. એમ એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે દિવસો ગણેરા. દિવસો તો આવવાના, પરંતુ એ પાછા ચાલી જાય છે. ભુજની અંદર એક લાખોપતિ કરોડોપતિ શેઠ હતા. એમના ઘરે એક સંત મહાત્મા પધાર્યા. સંત મહાત્માને જમાડ્યા. પછી પેલા સંત મહાત્માએ કંઈક ભેટ અર્પણ કરી. આપેલા પોતાના યજમાનને ભેટ આપી. એમાં બે ચિઠ્ઠી હતી. પછી મહાત્માજીએ વાત કરી કે તારા જીવનમાં બહુ સુખ આવી જાય ને પછી એમાંથી એક ચિઠ્ઠી ખોલજે, અને બહુ દુઃખ આવે ત્યારે બીજી ચિઠ્ઠી ખોલજે. અને પછી મહાત્માજી તો ચાલ્યા ગયા. બહુ સારો આનો કારોબાર હતો, બહુ સુખ સંપત્તિ ઘણી હતી. એના પત્ની કહે છે ખોલો તો ખરા, મહાત્માજીએ ચિઠ્ઠી આપી છે, શું લખતા ગયા છે. ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું આ પણ એક દિવસ ચાલ્યું જશે, આ પણ એક દિવસ ચાલ્યું જશે. અને ખરેખર એવું થયું. ભૂકંપ આવ્યો અને પછી બિલ્ડિંગ બધું હેઠું પડ્યું અને સાવ રોડપતિ થઈ ગયા. કરોડપતિમાંથી રોડ પર રહેવાનો વારો આવ્યો. જે હતું એ બધું ચાલ્યું ગયું. અને પછી ટીન સિટીમાં રહે એવી પરિસ્થિતિ, સાવ કોકના ઘરે માગીને ખાવાનું થાય, સાવ દુર્બળ પરિસ્થિતિમાં આવી ગયા. દુખી થઈ ગયા. એના પત્ની કે છે મહાત્માજીએ બીજી ચિઠ્ઠી આપી તે તો ખોલો, કદાચ સ્વિસ બેંકનો કંઈક નંબર હોય તો, ક્રેડિટ કાર્ડનો કંઈક નંબર લખતા ગયા હોય તો કદાચ એમાંથી કંઈક મળી જાય. બીજી ચિઠ્ઠી ખોલી. બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું આ પણ ચાલ્યું જશે. એટલે કે આ દુઃખ જે આવ્યું છે એ પણ ચાલ્યું જશે. દુનિયામાં કોઈ સુખ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. તો આપણા જીવનમાં પણ દુઃખ આવવાના. આર્થિક દુઃખ આવશે, શારીરિક દુઃખ આવશે. દીકરો કયું નહીં કરે, દીકરો ભણશે નહીં, આર્થિક રીતે કરોડપતિમાંથી રોડપતિ પણ થઈ જવાય. પણ એ વખતે આત્મહત્યા કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી આવો હલકો ઉપાય ક્યારે શોધવો નહીં દુઃખ મુક્તિનો. ગમે તેવી કસોટી થાય, વિઘ્નો આવે, પણ ભગવાન અને ભગવાનના સંત એ કંઈક મારું સારું જ કરતા હશે એવી દ્રઢતા સાથે તેમનો અનન્ય આશ્રય કરવાનો છે. ધર્મ દેવતા ભક્તિ દેવીને આવી સમજ પોતે આપે છે. હનુમાનજીની સ્તુતિ કરે છે. બીજા માસના અંતે સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા. વૃંદાવન જવા માટે આદેશ આપ્યો. વૃંદાવનમાં ધર્મ દેવતા અને ભક્તિ દેવી પોતે પધાર્યા. ત્યાં તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને આકાશવાણી દ્વારા સમાચાર આપ્યા કે ટૂંક સમયમાં તમારું દુઃખ દર્દ દૂર થશે, તમારી કુખે હું જન્મ ધારણ કરીશ. અને ભક્તિ દેવી ધર્મ દેવતા ખૂબ પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. ભગવાને આકાશવાણીમાં વાત કરી કે હું પ્રગટ થવાનો છું. એનો ઉલ્લેખ, એની વાત કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને ન કરતા. આ વાત ગોપનીય રાખજો, કોઈ અન્યને જણાવતા નહીં, રહસ્ય રાખજો. ધર્મ દેવતા અને ભક્તિ દેવી એ છપૈયા પાછા ફરી રહ્યા હતા. રસ્તાની અંદર એક ઝાડ નીચે વિસામો લેવા માટે બેઠા. ત્યાં એવા સમામાં એક તપસ્વી આવ્યો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે. એવો એક તપસ્વી આવ્યો. ધર્મ દેવતાને જોયા પછી તપસ્વી એ પૂછે છે કે આપ કોણ છો. ધર્મ દેવતા એ વાત ખાનગી રાખવાની હતી, એના બદલે બ્રાહ્મણ જાણી અને ધર્મ દેવતા બધું જણાવી દે છે કે હું ધર્મ છું, અમારી પત્ની ભક્તિ છે, તપશ્ચર્યા કરવા ગયા હતા. ભગવાને આકાશવાણી દ્વારા કીધું છે કે તમારી કુખે જન્મ ધારણ કરીશ. જેવી આ વાત સાંભળીને પેલો અઠાસ્ય કરવા લાગ્યો, ખડખડાટ હસવા લાગ્યો. ધર્મ દેવતા પૂછે છે આપ કોણ છો. એ વખતે પેલો કહે છે હું અશ્વત્થામા છું. અશ્વત્થામા હજી પણ જીવે? મહાભારતને તો 5000 વર્ષ વીતી ગયા, છતાં પણ જીવે? તો શાસ્ત્રમાં લખ્યું છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરજીવિનઃ. જે 7 જણાને ચિરંજીવ ગણાવ્યા છે તે પૈકીના અશ્વત્થામા હતા. એ અશ્વત્થામા ધર્મ દેવતાને ભક્તિ દેવીને શાપ આપતા પોતે કહે છે સતે પુત્રો ન શક્નોતો શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેત નૈવ નિજ વૈરી વિનાશિનમ ઉલ્લંઘ્ય સતુ મદ્વાક્યમ ધારયિષ્યતિ કર્હિચિત શસ્ત્રમ ચેત પ્રાપ્સ્યતિ તદા સ્વવૈરીભ્યો વિનાશનમ. અશ્વત્થામા શાપ આપતા કે છે તારો દીકરો ભલે ભગવાન દીકરા બનીને આવે, પરંતુ જીવન દરમિયાન અસ્ત્ર કે શસ્ત્ર ક્યારે ધારણ નહીં કરી શકે. ધર્મ દેવતા અને ભક્તિ દેવી દુખી બની ગયા કે ભગવાન પૃથ્વી પર અસુરોનો સંહાર કરવા માટે આવવાના છે અને અસ્ત્ર ને શસ્ત્ર ધારણ નહીં કરી શકે તો અસુરોનો નાશ એ કઈ રીતે કરી શકશે. દુખી બની ગયા. પણ ધર્મ દેવતા અને ભક્તિ દેવીને ક્યાં ખ્યાલ છે કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે
છતાં પણ અસુરોનો નાશ કરી શકે છે. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને નવું સ્વરૂપ ધારણ ન કર્યું, હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નતું કર્યું. દિવસ નહીં, રાત નહીં, સંધ્યા કાળે ભગવાન કે બધી તારી શરત પ્રમાણે તન મારવો છે, પણ મારવો છે નક્કી, એમાં સેટ પણ ફેરફાર થવા દેવો નથી. ભગવાન સમર્થ છે, સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે શું કરે.